દાખલા નંબર 23 અહીં શ્રેણિક x શોધવાનો છે। x કોઈ વાસ્તવિક સંખ્યા નથી, બે શ્રેણિકો છે, એક શ્રેણિક અને એક આપેલો છે લંબચોરસ શ્રેણિક જેનો ગુણાકાર પણ આપેલો છે। તો એક શ્રેણિક શું હોઈ શકે? તો સૌથી પહેલું કામ કે તેમનો ગુણાકાર અસ્તિત્વ ધરાવે તો છે જ, અને ગુણાકાર જો અસ્તિત્વ ધરાવે તો પહેલા x ની કક્ષા જાણવી પડે। માની લઈએ કે x ની કક્ષા m ક્રોસ n છે। હવે x અને a નામ આપી દઈએ તો x નો ગુણાકાર ક્યારે શક્ય હોય? જ્યારે x નો સ્તંભ બરાબર a ની હાર હોય, a ની હારની સંખ્યા મુજબ હોય તો, જે છે આની હાર 2 અને 3 સ્તંભ, તો x નો સ્તંભ 2 થશે। જ્યારે આ m ક્રોસ n છે તો આની હાર અને આનો સ્તંભ જેટલી આની કક્ષા મળે। તો આમ જોઈ શકાય કે x ની હાર ક્રોસ a નો સ્તંભ એટલે કે m ક્રોસ 3 બરાબર તો 2 ક્રોસ 3 છે, તો m બરાબર 2 મળે। બરાબર છે? તો x ની હાર અને a નો સ્તંભ બરાબર m 2 મળે। તો એમ કહી શકાય કે x ની કક્ષા 2 ક્રોસ 2 થાય। બસ આ કક્ષા શોધતા આવડી ગયું તો દાખલામાં કંઈ છે જ નહીં। હવે આપણે ABCD એ ધારી લઈએ કે x ના ઘટકો છે। બરાબર છે? આ ધારી લીધું છે, આટલું ખબર પડી ગઈ। તો x ધારી લઈએ કે 2 ક્રોસ 2માં ABCD ઘટકો છે 2 ક્રોસ 2ના, અને તેના માટે અહીં ગુણાકાર ABCD સાથે શ્રેણિક લંબચોરસ શ્રેણિક આપેલો છે 1 2 3 4 5 6 is equal to -7 -8 -9 2 4 6। તો ગુણાકાર કરીને સમીકરણો ઉકેલી દઈએ એટલે આપણને ABCD મળી જશે। તો આમ પહેલી હાર પહેલા સ્તંભ મુજબ a + 4b, બીજી હાર પહેલો સ્તંભ હોય તો c + 4d। તેવી રીતે પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો 2a + 5b, તેવી રીતે બીજી હાર બીજો સ્તંભ લઈએ તો 2c + 5d। એક જ જેવા સહગુણકો આવે છે ને? તેવી રીતે પહેલી હાર ત્રીજો સ્તંભ 3a + 6b, તો પછી બીજી હાર ત્રીજો સ્તંભ 3c + 6d, અને ઘટકો સરખાવીને તેને ઉકેલી દઈએ તો આપણને અહીં મળી જશે a, b, c અને d, જેને આપણે x શ્રેણિકમાં મૂકી દેવાના, જેથી આપણને x શ્રેણિક મળશે। બરાબર છે? પરંતુ x ની કક્ષા ખાસ ધ્યાન રાખીશું કે કક્ષા કઈ રીતે મેળવવી કે બીજા શ્રેણિકનો હાર અને પહેલા શ્રેણિકનો સ્તંભ સમાન છે તો સ્તંભ મળી જાય, અને જેની કક્ષા જવાબની કક્ષા છે 2 ક્રોસ 3 તો પહેલા x ની હાર જોઈએ અને બીજા શ્રેણિકનો સ્તંભ જોઈએ। બરાબર? તો 2 ક્રોસ 3 એમાં m 2 મળશે તો 2 ક્રોસ 2 એ x ની કક્ષા મળે। તો આ મુજબ x શ્રેણિક શોધી શકો છો।